જૂનાગઢ ભવનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે। ચેતન ધૂણાઓમાં નાગા સંન્યાસીઓ પોતાની મસ્તીમાં ભગવાન શિવનું ભજન કરી રહ્યા છે। નાગા સંન્યાસી અને સાધુઓની પ્રિય એવી ભાંગનું વિશેષ મહત્વ રહેલું છે। મહાશિવરાત્રી મેળામાં ભાંગવાળા બાબાએ ઘેરું આકર્ષણ જમાવ્યું છે। બાબાના જણાવ્યા મુજબ ભાંગ એ સાધુ માટે અમૃત બુંદ છે, જ્યારે સંસારીઓ માટે મહાપ્રસાદ છે। ભાંગની મસ્તીમાં જીવ શિવને પામવાની તાલ આવેલી છે। મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જૂનાગઢના ભવનાથમાં ઠેર ઠેર ભાવિકો માટે ભાંગની પ્રસાદી આપવામાં આવે છે। ત્યારે ભાંગ વિશે એવું પણ કહેવાયું છે કે ભાંગ કેરા ભજીયા અને ધતુરાનું શાક, આવા ભજનોની સુરાવલી भवनाथ तीर्थમાં ગુંજી રહી છે। भांग कहते हैं कि भगवान भोलेनाथ की प्रिय है और ऐसी ऐसी जड़ी बूटी की भांग बनती है जो भगवान ने खुद को आज चढ़ी जाती है। और जो जड़ी बूटी भांग बनती है वो अमृत जल है, क्योंकि वो खुद एक ऐसी वनस्पति है कि मुर्दों को भी जीवित कर सकती है। और आज भी ये कहते हैं कि भांग पीने से अपने अंदर, आत्मा के अंदर इतनी शक्ति आती है कि जैसे अपने भजन अपने सुरता में जो लग जाते हैं तो उसको एक रास्ता मिल जाता है ऑटोमेटिक भगवान का। और भांग अपने साधु के लिए, संसारी के लिए नहीं है ये। संसारी के लिए तो महाप्रसाद कहते हैं कि जो चरणामृत लेते हैं उसको महाप्रसाद बोला जाता है, जो भगवान भोलेनाथ को चढ़ा के और उनको लोगों को प्रसाद दिया जाता है।